આગળ વાત નડિયાદની કરીએ તો નડિયાદમાં વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન થયું છે અને આ કમોસમી વરસાદ ભારે પવન સાથે વરસ્યો છે। ભારે પવનના કારણે થઈને અનેક વૃક્ષો અને બોર્ડ ધરાશયી થયા છે। પવનના કારણે થઈને તૂટેલી ગેન્ટ્રી પણ હટાવી દેવામાં આવી છે, ત્યારે રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે। પવન ફૂંકાવાના કારણે થઈને પીપલજ રોડ પર ગેન્ટ્રી ધરાશયી થઈ હોવાના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। શ્રેયસ ગરનાળામાં વૃક્ષ ધરાશયી થયું હતું, જેના કારણે થઈને આ ગરનાળું બંધ કરી દેવામાં આવ્યું છે, ત્યારે વાડિયાની આસપાસ પણ અહીંયા આ દ્રશ્યો સર્જાયા છે। શ્રેયસ ગરનાળામાં વૃક્ષ ધરાશાયી થતા આ દ્રશ્યો સર્જાયા। વાણિયાવાડ 4 રસ્તા પરનો મંડપ પણ નમી પડ્યો હતો। ભારે પવન સાથે વરસાદ આવ્યો। વરસાદની આગાહી હતી, પણ પૂરજોશમાં પવન આવશે એવી શક્યતાઓ હતી નહીં, પણ પવન એટલો બધો હતો એના કારણે આટલો હેવી પોલ અત્યારે આ જે કટ કરી રહ્યા છે દેખાય છે, બીજી બાજુ કટ કર્યો છે। એ હેવી પોલનું આખી જે ગેન્ટ્રી બોર્ડ નડિયાદ સિટીનો પેટલાદ રોડનો એ આખું ગેન્ટ્રી બોર્ડ નમી પડ્યું।